નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલે કે આપણું ભારત આખરે કામ કેવી રીતે કરે છે? તો ચાલો આજે આપણે ભારતના આ લોકતાંત્રિક મશીનના દરેક પુર્જાને એકદમ સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલાં આ આંકડા પર એક નજર નાખો. 96.8 કરોડ. આ માત્ર એક નંબર નથી દોસ્તો, આ ભારતીય લોકશાહીની તાકાત છે. આટલા બધા મતદારો એટલે જ તો ભારતની ચૂંટણી દુનિયાની સૌથી મોટી અને સૌથી જટિલ ચૂંટણી ગણાય છે. ખરેખર અદ્ભુત વાત છે નહીં? તો આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ? આપણે સમજીશું કે ભારતીય લોકશાહી શું છે, મતની તાકાત કેટલી છે, આપણી શાસન વ્યવસ્થા કેવી છે, લોકોના અવાજની શું ભૂમિકા છે અને છેલ્લે રાજકીય મેદાનના ખેલાડીઓ કોણ છે. ચલો એક પછી એક આ બધાને સમજીએ. ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પાયાના સવાલથી. આખરે ભારતીય લોકશાહી છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં બધી જ શક્તિનો છેલ્લો સ્ત્રોત જનતા છે. લોકશાહી એટલે લોકોનું શાસન. સિમ્પલ. અહીં નાગરિક જ રાજા છે. એ લોકો જ વોટ આપીને નક્કી કરે છે કે દેશ કોણ ચલાવશે. એટલે કે સરકારની ચાવી સીધી લોકોના હાથમાં છે. હવે વાત કરીએ એ શક્તિશાળી હથિયારની જે દરેક નાગરિક પાસે છે, અને એ છે મત. સાચું કહું ને તો આ મત જ એ એન્જિન છે જે આખી લોકશાહીની ગાડીને ધક્કો મારે છે. આપણી લોકશાહીનો પાયો છે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર. આનો સીધો સાદો મતલબ એ છે કે જો કોઈ ભારતીય નાગરિક છે અને તેની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે છે તો તેને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર. પછી ભલે એ ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય. આ જ તો છે સાચી સમાનતા. અને આ સિદ્ધાંતનું સૂત્ર શું છે? એક વ્યક્તિ એક મત. એટલે કે ભલે કોઈ દેશનો સૌથી અમીર માણસ હોય કે પછી સૌથી ગરીબ, દરેકના મતની કિંમત બરાબર છે, એકદમ સરખી. આ જ તો લોકશાહીની ખરી સુંદરતા છે. સારું, તો આજકાલ મતદાન થાય છે કેવી રીતે? ટેકનોલોજીએ બધું જ સરળ અને સુરક્ષિત બનાવી દીધું છે. તમે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી વોટ આપો છો અને તમારો મત સાચી જગ્યાએ ગયો છે કે નહીં એની ખાતરી માટે વીવીપીએટીમાંથી એક સ્લિપ પણ નીકળે છે. અને હા, જો તમને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો ઓપ્શન પણ છે. હવે જુઓ, દુનિયામાં લોકશાહીના ઘણા મોડેલ છે, પણ ભારતે પોતાનો એક અલગ રસ્તો પસંદ કર્યો છે. તો ચાલો જોઈએ કે આપણી શાસન પ્રણાલી કેવી છે અને તે બીજા દેશોથી કઈ રીતે જુદી પડે છે. અહીં બે મુખ્ય સિસ્ટમની સરખામણી છે. ભારતમાં છે સંસદીય પ્રણાલી. અહીં આપણે સાંસદોને ચૂંટીએ છીએ અને જે પક્ષને બહુમતી મળે તે વડાપ્રધાન પસંદ કરે છે. જ્યારે અમેરિકા જેવી પ્રમુખીય પ્રણાલીમાં લોકો સીધા જ પોતાના રાષ્ટ્રપતિને ચૂંટે છે. બંને સિસ્ટમના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ચૂંટણીઓ તો વાર્તાની શરૂઆત છે. સાચી લોકશાહીમાં લોકોનો અવાજ સતત સંભળાવવો જોઈએ. પણ આ અવાજ સરકાર સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો એને પણ સમજીએ. તો સવાલ એ છે કે લોકોના વિચારો અને મંતવ્યોને આકાર કોણ આપે છે? અને આ વિચારો સરકાર સુધી પહોંચે કઈ રીતે? આજનો યુગ માહિતીનો છે. પહેલાં અખબારો અને ટીવી રેડિયો હતા, પણ હવે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો છે. આ બધા માધ્યમો લોકોના વિચારો બનાવવામાં અને ફેલાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એક રીતે તે સરકાર અને જનતા વચ્ચેના પુલ જેવું કામ કરે છે. આટલી મોટી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડ ન થાય એનું ધ્યાન કોણ રાખે? આ માટે જ આપણી પાસે છે એક શક્તિશાળી અને સ્વતંત્ર સંસ્થા, ભારતીય ચૂંટણી પંચ. તેનું એક જ કામ છે એ સુનિશ્ચિત કરવું કે ચૂંટણીઓ એકદમ મુક્ત અને નિષ્પક્ષ રીતે થાય. અને હવે વાત કરીએ લોકશાહીના આ ખેલના અસલી ખેલાડીઓની, એટલે કે રાજકીય પક્ષો. આ પક્ષો અલગ અલગ વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ચૂંટણી જીતીને સરકાર બનાવવાનો પ્રયત્ન કરે છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના રાજકીય પક્ષો છે. એક રાષ્ટ્રીય પક્ષો, જેમનો પ્રભાવ લગભગ આખા દેશમાં હોય છે, અને બીજા છે પ્રાદેશિક પક્ષો, જે કોઈ એક કે બે રાજ્યમાં વધુ મજબૂત હોય છે. આ સ્લાઇડ પર કેટલાક મુખ્ય પક્ષોના ઉદાહરણ છે. ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો તો છે જ, પણ સાથે સાથે ડીએમકે અને શિવસેના જેવા પ્રાદેશિક પક્ષો પણ ભારતીય રાજનીતિમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ વિવિધતા જ તો લોકશાહીને જીવંત રાખે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે.
લોકશાહી એટલે માત્ર જીતનારી પાર્ટીનું શાસન નહીં, એક મજબૂત વિરોધ પક્ષનું હોવું પણ એટલું જ જરૂરી છે. કેમ? કારણ કે વિરોધ પક્ષ જ સરકાર પર નજર રાખે છે, તેને સવાલ પૂછે છે અને લોકોને બીજો વિકલ્પ પણ આપે છે. એના વગર લોકશાહી અધૂરી છે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ. આ આખા મોટા મશીનમાં એક સામાન્ય નાગરિક તરીકે આપણી સૌથી મોટી અને સૌથી મહત્વની ભૂમિકા શું છે? શું ફક્ત 5 વર્ષે એકવાર મત આપી દેવો પૂરતો છે? કે પછી આપણી જવાબદારી એનાથી પણ કંઈક વધારે છે? આ સવાલનો જવાબ જ આપણને એક સાચો અને જાગૃત નાગરિક બનાવશે. જરૂર વિચારજો.